કાર્ય ઉર્જા પાવરની અંદર ચેપ્ટરની શરૂઆત કરીએ. થિયોરિટિકલ કોન્સેપ્ટ બહુ જ નાનો છે, એના સમ પણ એકદમ સરળ છે, જે સરળતાથી ગણી શકાય એવા છે. કાર્ય એટલે કે બળ ગુણ્યા બળની દિશામાં થતું અસરકારક સ્થાનાંતર. કાર્ય એટલે કે બળ ગુણ્યા બળની દિશામાં થતું અસરકારક સ્થાનાંતર. એટલે કે એવું કહી શકાય કે માની લો કે આ એક બ્લોક છે, એના ઉપર હું બળ એફ આ દિશામાં લખું છું, અને એફ બળના કારણે સ્થાનાંતર આ બાજુની દિશામાં કંઈક થાય છે. બરાબર, આકૃતિ અહીંયા બનાવે તો આ દિશામાં સ્થાનાંતર થાય છે. બે વચ્ચેનો ખૂણો થીટાનો છે આ સ્થાનાંતર. તો તમારે સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક લેવામાં આવે છે. સ્થાનાંતરની દિશામાં બળનો અથવા તો બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક લેવામાં આવે છે. તો અહીંયા એવું કહી શકાય કે કાર્ય એટલે કે બળનો સ્થાનાંતરની દિશાનો અસરકારક ઘટક, બળનો સ્થાનાંતરની દિશાનો અસરકારક ઘટક ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા તમને એવું કીધું કે બળની અસર હેઠળ થતું કાર્ય, બળની અસર હેઠળ થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ એફ સદિશ ડોટ ડી સદિશ, એફ સદિશ ડોટ ડી સદિશ એટલે કે એફડી કોસ થીટા, અને ચલ બળની અસર હેઠળ થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં એફ સદિશ ડોટ ડીઆર સદિશ, એફ સદિશ ડોટ ડીઆર સદિશ. હવે એફડી કોસ થીટાની અંદર થીટાની ત્રણ કિંમત શક્ય છે, 0 થી 90 વચ્ચેની, થીટા બરાબર 90 અને 90 થી 180 વચ્ચેની. યાદ રાખજો કે કોઈ પણ સંજોગોમાં સ્થાનાંતર થતું હોય તો બળ ત્રણ પ્રકારે લાગી શકે. કાં તો એક તો 0 થી 90 વચ્ચેના ખૂણે, એક્ઝેક્ટલી 90ના ખૂણે, અને 90 થી લઈ અને 180 વચ્ચેના ખૂણે. આ રીતે ત્રણ પ્રકાર તમે જોઈ શકો છો, 0 to 90, 90 to 180. આ રીતે કાર્ય મળે. તો ત્રણેય સંજોગોમાં તમને ખબર છે કોસની કિંમત જો 0 અને 90ની વચ્ચે હશે, કોસની કિંમત જે છે 0 અને 90ની વચ્ચે હોય તો એ પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે કાર્ય ધન મળે છે. કેવું મળે છે? કાર્ય ધન. જો કોસની કિંમત એક્ઝેક્ટ 90 હશે, કોસની કિંમત એક્ઝેક્ટ 90 એટલે કાર્ય જે છે એ શૂન્ય મળે છે. અને જો કોસની કિંમત 90 અને 180ની વચ્ચે છે, 90 અને 180ની વચ્ચે, તો કાર્ય જે છે એ ઋણ મળશે. તો ત્રણ સ્થિતિમાં કાર્યની કિંમત અહીંયા દર્શાવેલી છે. એક તો 0 થી 90 માટે કાર્ય ધન, 90 માટે એક્ઝેક્ટલી શૂન્ય, અને 90 થી 180 માટે કાર્ય જે છે એ ઋણ મળે છે. હવે અહીંયા જોઈએ કે બળ એફ વિરુદ્ધ સ્થાનાંતર આરનો આલેખ, બળ એફ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ તમે જુઓ તો એનું ક્ષેત્રફળ જે બી હશે, ધારો કે હું તમને એમ કહું કે આ બાજુ બળ એફ છે, આ બાજુ અંતર આર છે, આવો કંઈક આલેખ આપેલો છે. તો આ આલેખનું જે ક્ષેત્રફળ છે, અહીંયાથી આ ક્ષેત્રફળ, એ ક્ષેત્રફળ હંમેશા કાર્ય દર્શાવે છે. તો એફ વિરુદ્ધ આરના આલેખનું ક્ષેત્રફળ એ કાર્ય દર્શાવે છે. અહીંયા એવું કીધું કે કાર્યનો એકમ અને પરિમાણિક સૂત્ર નીચે મુજબ છે. તો MKSની અંદર જૂલ છે, CGSમાં અર્ગ છે, પારિમાણિક સૂત્ર M1L2T-2. કઈ રીતે? તો તમને ખબર છે કે ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટનનું પારિમાણિક સૂત્ર આવશે M1L1T-2 ઇન્ટુ મીટર એટલે L1 થશે. ગણતરી કરશો એટલે જવાબ કેટલો આવશે? M1L2T-2. અને 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. આગળ આપણે સાબિત પણ કરેલું છે, પણ યાદ રાખજો કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. હવે વાત કરીએ ઉર્જાની. તો પદાર્થના કાર્ય કરવાની ક્ષમતાને, પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. તો કોઈ પણ પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતા મતલબ શું? ધારો કે તમે કોઈ બુક છે એને ઉંચકી શકો છો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ, તો એ તમારી ક્ષમતા થઈ. હવે હું એની જગ્યાએ એમ કહું કે તમારે 30 કિલોની ગેસની બોટલ ઉપાડવાની છે, તો તમારામાંથી અમુક સક્ષમ હશે, અમુક સક્ષમ નહીં હોય. તો એની જે કાર્ય કરવાની ક્ષમતા જે છે તો એ અલગ મળે છે. તો પદાર્થે એની જે કાર્ય કરવાની ક્ષમતા હોય એ કેવી મળશે? જુદી જુદી. અને કાર્ય કરવાની ક્ષમતાના આધારે બે પ્રકાર પડે, એક તો ગતિ ઉર્જા અને બીજું છે સ્થિતિ ઉર્જા. તો પદાર્થ ગતિમાં હોય અને એના કારણે જે કાર્ય કરવાની ક્ષમતા છે એને ગતિ ઉર્જા કહે છે. પદાર્થ ગતિમાં હોય અને એના કારણે જે કાર્ય કરવાની ક્ષમતા છે એને ગતિ ઉર્જા કહેવાય. અને જ્યારે કોઈ પણ પદાર્થનું સ્થાન અથવા તો સંરચનાના કારણે, હવે એક્ઝેક્ટલી હું તમને એમ કહું કે ધારો કે મોબાઈલને હું હવામાં વચ્ચે લટકાવી રાખું છું, તો મોબાઈલ હવામાં લટકે ક્યારે? કે એની પાસે અંદરની પોતાની સ્થિતિને અનુરૂપ ઉર્જા હોય તો એને કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જા. ધારો કે આપણે વાત કરીએ છીએ
કે કોઈ પણ પદાર્થને તમે કોઈ પણ મુક્ત અવકાશમાંથી છૂટો મૂકશો તો એ નીચે જ પડશે. તો નીચે પડવાનું કારણ શું છે કે એ સ્થિતિમાં એને રહેવા માટે પ્રોપર સ્થિતિ ઉર્જા હોતી નથી, અને જેના કારણે એનું સ્થાનાંતર મતલબ કે કાર્યમાં કંઈક ફેરફાર થાય છે. ગતિ ઉર્જાના સમીકરણોની વાત કરીએ તો ગતિ ઉર્જા k બરાબર હાફ mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર બાય 2m ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ v બાય 2. 3 સૂત્ર છે, હાફ mv સ્ક્વેર p સ્ક્વેર બાય 2m અને p ઇન્ટુ v બાય 2. કેની કિંમત લખીએ તો k બરાબર ડેલ્ટા કે w બરાબર ડેલ્ટા કે, એટલે કે કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર, જેને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. ફરીથી યાદ રાખજો, w બરાબર ડેલ્ટા કે, અને ડેલ્ટા કે જે છે એના માટે કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. અને સ્થાનના કારણે સ્થિતિ ઉર્જા અને સંરચનાના કારણે સ્થિતિ ઉર્જા કઈ રીતે મળે છે એ તમારે અહીંયા જોવાનું. બે ટોપિક છે સ્થિતિ ઉર્જાના, એક તો સ્થાનના કારણે સ્થિતિ ઉર્જા અને બીજું છે સંરચનાના કારણે સ્થિતિ ઉર્જા. તો કીધું કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોઈ પદાર્થ ચોક્કસ ઊંચાઈએ રહેલો છે, જેમ કે પૃથ્વીથી ચંદ્ર ચોક્કસ ઊંચાઈએ છે, તેનું કારણ છે કે એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હશે. અવકાશમાં સેટેલાઇટ જે છે એ ચોક્કસ સ્થાને છે, એનું કારણ છે કે એની સ્થિતિ ઉર્જા હશે. તો અહીંયા એવું કહી શકાય કે પદાર્થની સ્થિતિના કારણે જે પણ ઉર્જા છે એને શું કહેવામાં આવે છે? સ્થિતિ ઉર્જા. તો અહીંયા એવું કહી શકાય કે યુ બરાબર mgh અને h બરાબર લખી શકીએ સંદર્ભ સપાટીથી ઊંચાઈ. h બરાબર તમારી જે સંદર્ભ સપાટી છે એનાથી ઊંચાઈ લેવામાં આવે છે. તો સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા, સ્પ્રિંગની અંદર જે સંગ્રહિત ઉર્જા છે એ કેટલી હોય? તો સ્પ્રિંગની અંદર સંગ્રહિત ઉર્જા છે એ હાફ kx સ્ક્વેર. કેટલી આવશે? હાફ kx સ્ક્વેર. અને x બરાબર સ્પ્રિંગનું સંકોચન અને k બરાબર બળ અચળાંક. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ક્યારેક કોઈ સપાટી છે એ સપાટીને અનુલક્ષીને જે પણ સંદર્ભ બિંદુ હોય એના રિલેટેડ કંઈક સ્થિતિ ઉર્જા મળશે. સ્થાનના કારણે જે ઉર્જા મળે એને સ્થિતિ ઉર્જા, પણ ચોક્કસ રચનાના કારણે જે ઉર્જા મળે એને કહેવાય સ્થિતિ ઉર્જા. તો હું તમને એક સિમ્પલ કહું કે સ્પ્રિંગ છે એની ચોક્કસ રચના એટલે શું? તો તમે જોઈ શકો સ્પ્રિંગ જે છે એ કોઈ પણ મેટાલિક વાયર હશે, એ મેટાલિક વાયરને શું કરેલો હશે? ગોળ ગોળ વીંટાળેલો હશે. હવે જ્યારે એને કમ્પ્રેસ કરો, મતલબ કે એને દબાવો છો, તો એ પાછી સંકોચન થાય, જેવું દબાણ મૂકી દો એટલે મૂળભૂત સ્થિતિમાં આવશે. તો એક એની ખાસ પ્રકારની જે રચના છે એ ખાસ પ્રકારની રચના એના કારણે જે ઉર્જા મળે છે એને કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જા. આગળ જોઈએ, અહીંયા એવું કીધું કે કાર્ય ઉર્જા પાવર એટલે કે ચેપ્ટરની અંદર તમે જોયું કે કોઈ પણ તંત્ર હોય તો એ તંત્ર માટે હંમેશા એની કુલ ઉર્જા અચળ રહે છે. કુલ ઉર્જા મતલબ કહેવાય યાંત્રિક ઉર્જા, અને યાંત્રિક ઉર્જા એટલે શું? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, જે હંમેશા અચળ મળે. તો E બરાબર U વત્તા K, જ્યાં એવું કહી શકાય કે સંરક્ષી બળ. હવે ટોપિકની અંદર મેં શબ્દ વાપર્યો છે સંરક્ષી બળ. તો આનો મતલબ શું થશે? સંરક્ષી બળનો બળ જે છે એ કેવું છે? સંરક્ષી બળ. તો એનો મતલબ શું? તો વિદ્યાર્થી મિત્રો સંરક્ષી બળ કે જે માત્ર કોઈ પણ પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધારિત છે, નહીં કે એના માર્ગ પર આધાર રાખતું હોય, એના માર્ગ પર આધારિત રાખતું ના હોય, તો આવું જે બળ છે એને સંરક્ષી બળ કહેવાય. જેમ કે ગુરુત્વાકર્ષી બળ છે એ સંરક્ષી બળ કહી શકાય છે. પછી વિદ્યુતીય બળ છે એને સંરક્ષી બળ કહી શકાય છે. ચુંબકીય બળ છે એને શું કહી શકાય? સંરક્ષી બળ વડે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે ડેલ્ટા ઈ નો ફેરફાર છે, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા કે, આવું કંઈક લખી શકાય. તો અહીંયા એવું કહ્યું કે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ઈ એ હંમેશા શૂન્ય મળે. કેમ શૂન્ય મળે? કારણ કે યાંત્રિક ઉર્જા અચળ અને કોઈ પણ અચળ વસ્તુનું જે ફેરફાર થાય એ શૂન્ય થાય. તો ડેલ્ટા ઈ શૂન્ય થાય તો ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા કે વડે દર્શાવી શકાય. મતલબ કે ગતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય એ સ્થિતિ ઉર્જા દર્શાવે. શું દર્શાવે છે? સ્થિતિ ઉર્જા. તો આગળ આપણે વાત કરીએ વિવિધ સ્વરૂપમાં, મતલબ કે ઉર્જા છે એના કયા વિવિધ સ્વરૂપો મળે? તો યાંત્રિક ઉર્જા, આંતરિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જા અને ન્યુક્લિયસ ઉર્જા. બેઝિકલી તમને ખબર છે કે યાંત્રિક ઉર્જા કોના કારણે મળે? તો કોઈ પણ યંત્ર છે, કોઈ પણ મશીન છે, મશીનની અંદર જે પણ ઉર્જા હોય એને યાંત્રિક ઉર્જા કહેવાય. આંતરિક ઉર્જા કોને કહેવાય? જેમ કે હું તમને કહું કે રેલવે એન્જિન છે,
સ્ટીમ એન્જિન. હવે સ્ટીમ એન્જિનની અંદર જ્યારે એની અંદર ઇન્ટરનલ ફેરફાર થાય છે, ઇન્ટરનલ ફેરફાર થાય મતલબ કે એના પણ જેટલા બી વાયુઓ હશે એ વાયુઓ બધા શું થાય કે દહન પામશે અને એ પિસ્ટન પર ધક્કો મારે છે અને ધક્કો મારવાના કારણે એન્જિન આગળ વધે છે. તો આ જે એનર્જી છે ને કહેવાય આંતરિક ઉર્જા. ઉષ્મા ઉર્જા એવું કહી શકે કે જ્યારે તમે કોઈ પણ પદાર્થ જે છે તત્વ એને કંઈક ઉર્જા મળે છે અને એ ઉર્જાના કારણે એના સ્થિતિમાં ફેરફાર થાય એને ઉષ્મા ઉર્જા કહેવામાં આવે છે. વિદ્યુત ઉર્જા તમને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ને એના કારણે જે ઉર્જા મળે એને વિદ્યુત ઉર્જા કહેવાય. રાસાયણિક ઉર્જા કેમિકલની પ્રોસેસના કારણે જે ઉર્જા મળે એને રાસાયણિક ઉર્જા કહેવાય. અને ન્યુક્લિયર ઉર્જા એટલે કે કોઈ એક નાના તત્વોમાંથી મોટું તત્વ બને અથવા તો મોટા તત્વોમાંથી નાના ટુકડાની અંદર વિભંજન થતું હોય અને એ જે ઉર્જા મળે છે એને કહેવામાં આવે છે ન્યુક્લિયર ઉર્જા. હવે અહીંયા દ્રવ્યમાન ઉર્જા સમતુલ્યતા સમજવાનું છે. દ્રવ્યમાન ઉર્જા સમતુલ્ય એટલે કે આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ. અને આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ તમને આપેલો છે E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. E બરાબર શું થશે? ડેલ્ટા MC સ્ક્વેર. M બરાબર દળમાં થતો ફેરફાર, C બરાબર પ્રકાશનો વેગ, C બરાબર પ્રકાશનો વેગ. તો E બરાબર ડેલ્ટા M દળને સમતુલ્ય ઉર્જા. E બરાબર ડેલ્ટા M દળને સમતુલ્ય ઉર્જા. તો અહીંયા જોઈએ MKS ની અંદર એનો એકમ જૂલ છે, ઉર્જાનો એકમ. CGS માં અર્ગ છે. પારિમાણિક સૂત્ર M1L2T-2 છે અને 1 કેલેરી માટેનું મૂલ્ય 4.186 જૂલ છે. 1 કેલેરી માટેનું મૂલ્ય 4.186 જૂલ છે. 1 કિલોવોટ અવર હોય, 1 કિલોવોટ અવર તો 1 કિલો એટલે કે 10⁻³ ઘાત, વોટ એમનું એમ, અને અવર એટલે 3600. તો 3600 ગુણ્યા 10⁻³ એટલે 3.6 ગુણ્યા 10⁻6 ઘાત, જેને કહેવામાં આવે છે 1 યુનિટ. શું કહેવામાં આવે છે? 1 યુનિટ. તો તમારા ઘરે જે લાઇટ બિલ આવે છે એને દર્શાવવા માટેનું જે એકમ પદ્ધતિ છે યુનિટ, અને 1 યુનિટનું મૂલ્ય પૂછે તો 3.6 ગુણ્યા 10⁻6 ઘાત જૂલ. 3.6 ગુણ્યા 10⁻6 ઘાત જૂલ. આગળ વાત કરીએ પાવર. તો કાર્ય કરવાના સમય દરને, કાર્ય કરવાનો જે સમય દર છે એને પાવર કહે છે. તો માની લો કે તમે 10 સેકન્ડની અંદર કેટલું કાર્ય કરો છો, 1 સેકન્ડમાં કેટલું કાર્ય કરો છો, તો સમય અનુસાર જે પણ કાર્ય થતું હોય એને કહેવામાં આવે છે પાવર. તો દરેક મશીનનો અથવા તો દરેક માણસનો પાવર કેવો હશે? જુદો જુદો. એક એક્ઝામ્પલ હું તમને આપું. માની લો કે એક ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે. તો એક ક્વેશ્ચનનો આન્સર એક વિદ્યાર્થી 3 મિનિટમાં આપે છે અને બીજો વિદ્યાર્થી 5 મિનિટમાં આપે છે. તો મતલબ કે બંનેના કાર્ય તો સરખું જ છે, પણ કાર્ય કરવા માટેનો જે સમય છે એ અલગ અલગ છે. તો મતલબ એવું કહી શકાય કે વ્યક્તિએ મશીને યંત્રએ પાવર બદલાતો રહે છે. બરાબર. જો બધાનો જ પાવર સરખો હોય તો પહેલા નંબર વાળાને ઢગલો થઈ જાય. બરાબર. તો P સરેરાશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W બાય ડેલ્ટા ટી. P સરેરાશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W બાય ડેલ્ટા ટી. અને માની લો કે તમે અહીંયા લખી નાખો P સરેરાશ બરાબર ડેલ્ટા W બાય ડેલ્ટા ટી. એની જગ્યાએ આપણે લખી શકાય F સદિશ ડોટ ડેલ્ટા ટી સદિશ, ડેલ્ટા ડી સદિશ સ્થાનાંતર, અને એના છેદમાં ડેલ્ટા ટી સદિશ. ડેલ્ટા ડી બાય ડેલ્ટા ટી ને શું કહેવાય? વેગ કહેવાય. તો F સદિશ ડોટ વી સદિશ, F સદિશ ડોટ વી સદિશ એના વડે દર્શાવી શકાય છે. પાવરના વિવિધ એકમો જૂલ પ્રતિ સેકન્ડ, વોટ, હોર્સ પાવર, 1 HP. હોર્સ પાવરને કહેવાય 1 HP, હરક પદોડો નહીં, હોર્સ પાવર. HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ, 746 વોટ. પારિમાણિક સૂત્ર તમે લખશો તો કાર્ય માટે M1L2T-2 અને એના છેદમાં T ની 1 ઘાત, એટલે ટૂંકમાં થશે M1L2T-3, M1L2T-3. આ એનું પારિમાણિક સૂત્ર. હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો, સંઘાત. તો કીધું કે જે સંઘાત દરમિયાન વેગમાન અને કુલ ઉર્જા અને ગતિ ઉર્જાનું ત્રણેયનું સંરક્ષણ થતું હોય એને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. વેગમાનનું સંરક્ષણ થાય, ઉર્જાનું સંરક્ષણ થાય અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો એને કહેવામાં આવે છે સ્થિતિસ્થાપક સંઘાત. અને જે સંઘાત દરમિયાન વેગમાન અને કુલ ઉર્જાનું સંરક્ષણ થાય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, યાદ રાખજો, ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય તો એ સંઘાતને કહેવામાં આવે છે અસ્થિતિસ્થાપક સંઘાત. શું કહેવામાં આવે છે? અસ્થિતિસ્થાપક સંઘાત. હવે એક પરિમાણની અંદર સંઘાત જે છે એના માટેના આપણે સૂત્ર જોઈએ. કઈ કઈ વસ્તુમાં ક્યાં ફેરફાર થાય એની આપણે ચર્ચા કરીએ. અહીંયા એવું કીધું કે ધારો કે M1 દળવાળો પદાર્થ V1 વેગથી પ્લસ x દિશામાં ગતિ કરતા
m2 દળવાળા અને પ્લસ x અક્ષની દિશામાં જ v2 વેગથી ગતિ કરતા પદાર્થ સાથે સંઘાત અનુભવે છે. v1 વેગથી જે ગતિ કરે છે ધન એક્સમાં, પછી m2 દળવાળો પદાર્થ જે છે એ પ્લસ એક્સની દિશામાં v2 વેગથી ગતિ કરતા પદાર્થ સાથે સંઘાત અનુભવે છે. તો અથડામણ બાદ એના જે વેગ હોય એ કેટલા મળશે? તો એ વેગ તમે યાદ રાખજો, m1 માઇનસ em2. e એટલે કે કહેવામાં આવે છે રેસ્ટિટ્યુશન ગુણાંક. યાદ રાખજો, e બરાબર શું કહેવામાં આવે છે? રેસ્ટિટ્યુશન ગુણાંક. અને રેસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય જે વિદ્યાર્થી મિત્રો 0 અને 1 ની વચ્ચે મળે છે. રેસ્ટિટ્યુશન ગુણાંક જે છે એનું મૂલ્ય જે છે કોની વચ્ચે મળે? 0 અને 1 ની વચ્ચે મળે છે. જો સ્થિતિસ્થાપક સંઘાત હશે તો મૂલ્ય 0 મળશે, અને જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હશે તો 1 મળશે, અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હશે તો 0 મળશે. જો m1 માઇનસ em2 છેદમાં m1 પ્લસ m2 અને 1 પ્લસ e m2 છેદમાં m1 પ્લસ m2 v2, કારણ કે જ્યારે વેગ v1 હોય ને v1, તો અહીંયા શરૂઆત v1 થી કરો. વેગ v1 છે તો શેનાથી શરૂઆત કરશો? v1 થી, બરાબર. અને v2 હોય ત્યારે v2 થી શરૂઆત કરો. તો આપણે અહીંયા જો ફર્સ્ટ v1 થી શરૂઆત કરી, v1 ડેશ છે તો v1 થી શરૂઆત કરી. જ્યારે v1 થી શરૂઆત કરો અને v1 મૂકો ત્યારે બે દળની બાદબાકી છેદમાં બે દળનો સરવાળો, તો m1 માઇનસ em2 છેદમાં m1 પ્લસ m2. અને પછી શું કરવાનું કે 1 થી પૂરું થાય એટલે 2 નંબરથી, એટલે m2 છેદમાં m1 પ્લસ m2 અને 1 પ્લસ e લખવાનું છે. હવે v2 થી શરૂઆત કરી તો અહીંયા v2 કરી દો, અહીંયા v1 આવશે. તો બાદબાકી માટે એટલે પહેલાનું જે 2 નંબર છે તો ત્યાંથી કરો, m2 માઇનસ em1 છેદમાં m1 પ્લસ m2, અને અહીંયા 2 નંબર પતી ગયું તો હવે 1 નંબર આવશે, તો m1 ઇન બ્રેકેટ ઓફ 1 પ્લસ e ડિવાઈડ બાય m1 પ્લસ m2. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે 1 નંબર માટે હોય ત્યારે 1 નું સમીકરણ લખો, અને 2 નંબર હોય ત્યારે તો 2 થી શરૂઆત કરો. 1 નંબરથી આવતું હોય તો 1 નંબરથી, અને 2 નંબરથી થતું હોય તો 2 નંબરથી શરૂઆત કરો. પહેલા બાદબાકી કરો અને પછી એનો છેદમાં સરવાળો કરો. બાકીને બીજા પદની અંદર એનું દળ લખો અને છેદમાં એનો સરવાળો. તો એમ કીધું કે રેસ્ટિટ્યુશન ગુણાંક કઈ રીતે શોધી શકાય? તો રેસ્ટિટ્યુશન ગુણાંક બરાબર અથડામણ પછીનો સાપેક્ષ વેગ ડિવાઈડ બાય અથડામણ પહેલાનો સાપેક્ષ વેગ. અથડામણ પછીનો સાપેક્ષ વેગ ડિવાઈડ બાય અથડામણ પહેલાનો સાપેક્ષ વેગ. જો એમાં પણ એવું કીધું કે જો સ્થિતિસ્થાપક સંઘાત હશે તો e બરાબર 1 લખી નાખો. તો અહીંયા e ની કિંમત 1 આવશે, તો આ e ગયો. અહીંયા 1 વત્તા 1 એટલે 2 થશે, 2 થઈ જશે. અહીંયા e ગયો, અહીંયા 1 વત્તા 1 2 થઈ જશે. તો અહીંયા લખી શકાય કે જ્યારે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત છે ત્યારે e બરાબર 1. તો સમીકરણ જુઓ, અહીંયા લખ્યું છે v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v1 પ્લસ 2m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v2, અને v2 ડેશ બરાબર m2 માઇનસ m1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v2, અને પ્લસ 2m1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v1. ક્લિયર? યાદ રાખવાનું, જ્યારે 1 નંબરથી ચાલુ થતું હોય ત્યારે 1 નંબરના પદ મૂકવાનું, 2 નંબરથી ચાલુ થતું હોય ત્યારે 2 નંબરમાં, પહેલા બાદબાકી વાળું પદ ને પછી એક સિંગલ દળવાળું પદ. ઓકે, હવે આગળ જોઈએ. v1 અને v2 ઝડપથી ગતિ કરતા m1 અને m2 દળના બે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે અને સંઘાત બાદના વેગ v1 ડેશ અને v2 ડેશ છે. સંઘાત બાદના જે વેગ છે v1 ડેશ અને v2 ડેશ છે, તો તમારે અહીંયા એની કન્ડિશન જણાવવાની છે. તો પેલા વેગના સમીકરણ લખી નાખો. જો v1 ડેશનું સમીકરણ હું તમને અહીંયા લખી દઉં અંડરલાઈન કરીને. v2 ડેશનું સમીકરણ, ચલો બેના સમીકરણ મળી ગયા. હું એવું લખું છું કે m1 ની કિંમત m2 કરતાં બહુ જ મોટી છે. m1 ની કિંમત m2 કરતાં બહુ જ મોટી. તો આપણે m2 ને શું કરશું? અવગણી નાખશું. ચલો અહીંયાથી m2 ગયો, અહીંયાથી m2 ગયો, અહીંયાથી m2 ગયો, એટલે આ પદ 0 થઈ ગયું. તો આ પદ કાઢી નાખો એટલે હું આપણી પાસે માત્ર એવું વધશે m1 બાય m1 એટલે 1 ઇન્ટુ v1. તો v1 ડેશ બરાબર v1 થઈ ગયું. ક્લિયર? બાજુના પદમાં જો હજુ પણ m2 ને કાઢી નાખો એટલે m2 અહીંયાથી ગયો, m2 અહીંયાથી ગયો, પછી m2 અહીંયાથી જશે. તો ઉપર m1 કેન્સલ એટલે માઇનસ આવશે, તો આ માઇનસ v2 થઈ ગયું, આ માઇનસ v2, અને 2m1 v1 બાય m1 કેન્સલ, તો 2v1 થયું. તો 2v1 માઇનસ v2, 2v1 માઇનસ v2. તો આ રીતે તમને સમીકરણ મળશે. જે સમીકરણ મળે છે એ કઈ રીતે આવ્યું, આઈડિયા આવી ગયો તમને? ક્લિયર? તો જ્યારે પણ m1 નું દળ વધારે હોય, કોનું દળ વધારે છે? m1 નું દળ,
તો જેનું દળ વધારે છે એના વેગમાં ક્યારેય ફરક પડતો નથી. તમે જોઈ શકો અથડામણ ભાગ એનો વેગ એટલો ને એટલો રહેશે. પણ જ્યારે જેનું દળ અતિ સૂક્ષ્મ છે એનો વેગ પેલા પદાર્થના વેગ કરતાં લગભગ બમણો થાય છે. પેલા પદાર્થના વેગ કરતાં લગભગ બમણો થાય. હવે ઊંધું કરો, m1 ઇઝ વેરી લેસ દેન m2 એટલે m2 મોટો છે. m2 મોટો હોય તો હવે ઇગ્નોર કોને કરશો? જે પદને કેન્સલ કરવાના એને કેન્સલ કરી દઈએ. ચલો હવે m2 મોટો છે તો m1 ને ઉડાડી નાખો, તો m1 અહીંયાથી ગયા, પછી અહીંયાથી m1 ગયો તો શું થયું? m2 બાય m2 એટલે માઇનસ v1 થયું, તો અહીંયા જો આવશે માઇનસ v1 અને 2 m2 કેન્સલ તો 2v2 એટલે બમણો થઈ ગયો વેગ. તો મેં કીધું હતું કે m2 નું દળ બહુ જ વધારે છે તો જે પહેલો છે એનો વેગ બીજા કરતાં બમણો થશે. થયો? બીજા કરતાં બમણો, એમાં માઇનર ઓછું છે. જ્યારે v2 નું દળ મતલબ m2 નું દળ બહુ જ મોટો તો એનો વેગ એમનો એમ જ રહેશે. તો કેન્સલ કરો, m1 ગયા, અહીંયાથી m1 એટલે આ 0 થઈ ગયું. m2 ના છેદમાં m2 એટલે કે 1 એટલે ખાલી v2 ડેશ બરાબર v2 આવી ગયો જો. એટલે એવું કહી શકાય કે જેનું દળ વધારે હોય ત્યારે સંઘાત થાય તો આ સંઘાત દરમિયાન એના વેગમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. પણ જેનું દળ ઘણું જ ઓછું છે એનો વેગ જે વધારે દળવાળા પદાર્થનો વેગ છે એના કરતાં બમણો થશે. એનું એક્ઝામ્પલ આપો. ટ્રક છે, એ ટ્રક 40ની સ્પીડે ગતિ કરતું આવે છે અને એક સાયકલ સાથે અથડાય તો ટ્રકના વેગમાં કોઈ ફરક પડે? ના પડે. જેટલો વેગ છે એટલો ને એટલો રહે. પણ સાયકલનો જે વેગ છે એ ટ્રકના વેગ કરતાં લગભગ બમણો થાય. શબ્દ યાદ રાખજો, હું એવું નથી કહેતો પરફેક્ટ બમણો થાય, લગભગ બમણો થાય છે. પછી એવું કીધું કે જ્યારે બંનેના દળ સરખા છે, બંનેના દળ સરખા તો આ ભાગ શૂન્ય થઈ ગયો કારણ કે બાદબાકી શૂન્ય થઈ ગઈ. પછી આ શું થશે? 2m2 છેદમાં 2m તો આ બી કેન્સલ. તો v1 ડેશ બરાબર v2 મતલબ કે v1 ડેશ બરાબર v2 તો જે પહેલાનો વેગ હતો એ કોને મળે છે? બીજાને. અને બીજાનો જે વેગ હતો એ કોને મળશે? પહેલાને. એટલે ઇન શોર્ટ એવું કહેવાય કે જ્યારે બે સમાન દળના ટ્રક એકબીજા સાથે અથડાશે તો પહેલાનો વેગ બીજાને મળશે અને બીજાનો વેગ પહેલાને મળશે. ઓકે. અસ્થિતિસ્થાપક સંઘાત. તો અહીંયા એવું કહે છે m1 દળનો પદાર્થ v1 જેટલા વેગથી ગતિ કરતો m2 દળના v2 વેગથી ગતિ કરતા પદાર્થ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા સમજાવું કે જ્યારે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે તો એ પરિસ્થિતિની અંદર હંમેશા અથડામણ બાદ જે તંત્ર છે એ તંત્રનો વેગ સમાન થઈ જશે. મતલબ પહેલો અને બીજો બંને છે એ બંને સમાન વેગથી ગતિ કરે છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ m1 નો વેગ v1 છે, m2 નો વેગ v2 છે અને જ્યારે અથડામણ થશે ત્યારે નવો વેગ સંતુલનનો કેટલો થશે? v is equal to m1 v1 plus m2 v2 m1 v1 plus m2 v2 divided by m1 plus m2. આગળ જોઈએ. હવે અહીંયા એવું કીધું છે m દળનો પદાર્થ v જેટલા વેગથી ગતિ કરી m દળના પદાર્થ સ્થિર પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે ત્યારે m દળનો પદાર્થ છે v જેટલા વેગથી ગતિ કરતો હોય અને જ્યારે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે ત્યારે તો અહીંયા તમે જોઈ શકો કે નવો વેગ જે છે v1 ડેશ એ v1 ડેશ કેટલો થશે? તો v1 ડેશ બરાબર v/2 1 માઇનસ e. v1 ડેશ બરાબર v/2 કૌંસમાં 1 માઇનસ v અને બીજા પદાર્થનો જે વેગ છે એ કેટલો થશે? v/2 1 પ્લસ e. યાદ રાખજો પેલા પદાર્થનો વેગ v1 ડેશ બરાબર v/2 1 માઇનસ e અને v2 ડેશ v/2 1 પ્લસ e. હવે ધારો કે અસ્થિતિસ્થાપક સંઘાત થાય મતલબ કે ગતિ ઉર્જાનું મૂલ્ય જે છે એ ગતિ ઉર્જાના મૂલ્યમાં કંઈક ફેરફાર જોવા મળશે. હવે ગતિ ઉર્જાના મૂલ્યમાં કેટલો ફેરફાર જોવા મળે તો એ શું કહી શકાય? તો અહીંયા આપણે દર્શાવેલું છે. તો ડેલ્ટા કે બરાબર યાદ રાખજો સમીકરણ ડેલ્ટા કે બરાબર m1 ઇન્ટુ m2 છેદમાં m1 પ્લસ m2 1 ઇન્ટુ 1/2 1 માઇનસ e સ્ક્વેર કૌંસમાં v1 માઇનસ v2 નો હોલ સ્ક્વેર. યાદ રાખજો આ સમીકરણ. જ્યારે સંઘાત જે છે અસ્થિતિસ્થાપક સંઘાત હોય અને અસ્થિતિસ્થાપક સંઘાત માટે પ્રારંભિક ગતિ ઉર્જા વધારે હશે, અંતિમ ગતિ ઉર્જા ઓછી હશે.
તો એ સંજોગોમાં ગતિ ઉર્જાનો જે ફેરફાર છે કેટલો થાય? તો 1/2 m1 × m2 છેદમાં m1 + m2 1 - e² કૌંસમાં v1 - v2 નો હોલ સ્ક્વેર, v1 - v2 નો હોલ સ્ક્વેર. એની કિંમત શૂન્ય લખી દો, એટલે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થઈ ગઈ. તો જવાબમાં આવશે 1/2 m1 × m2 છેદમાં m1 + m2 v1 - v2 નો હોલ સ્ક્વેર, એટલે કે સાપેક્ષ વેગ જે છે એનો હોલ સ્ક્વેર. આગળ જોઈએ, h ઊંચાઈ પરથી પદાર્થ n વખત અથડામણ અનુભવે છે. માની લો કે કોઈક પદાર્થ h ઊંચાઈ પરથી આવે છે અને n વખત અથડામણ અનુભવે છે, તો એને પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી થશે? તો પ્રાપ્ત કરેલી ઊંચાઈ hn બરાબર e² × 2h, e²2h × h. તો યાદ રાખજો કે માની લો કે કોઈ એક પ્રક્રિયા છે, એમાંથી હું એમ કહું કે પહેલી વખત h ઊંચાઈથી આવ્યો, અથડામણ થઈ એટલે કે અસ્થિતિસ્થાપક સંઘાતના કારણે ફરીથી આટલું ઊંચું આવે, પાછું આટલું, ફરીથી પાછું આમ. તો જે છેલ્લે nમી વખત અથડામણ થાય તો એની માટે હાઇટ કેટલી હશે? તો હાઇટ તમને આપેલી છે e²2n × h. માની લો કે n વખત અથડામણ થાય તો આપણે en વડે દર્શાવવું પડે. હવે આના પરથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવો બી પૂછે કે ધારો કે n વખત એ નીચે પડે છે, તો આ ટોટલ અંતર કેટલું કાપે છે? કુલ અંતર. અહીંયા અંતર h, પછી અહીંયાથી કંઈક અંતર h એ રીતે અલગ ચેન્જ થાય, તો કુલ અંતર d બરાબર h (1 + e² / 1 - e². યાદ રાખજો, d બરાબર h (1 + e² / 1 - e²). આ સમીકરણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણી બધી વખત આ સમીકરણના દાખલા પૂછાય છે. લાસ્ટમાં એવું કીધું કે આવી n વખત અથડામણ થાય તો કુલ સમય કેટલો લાગે? કારણ કે અહીંયા કંઈક સમય લાગશે, અહીંયા સમય લાગશે, દરેક સંજોગોમાં કંઈક સમય લાગે, તો કુલ સમય t બરાબર 1 + e / 1 - e, 1 + e / 1 - (2h/g). તો આજના આ સેશનમાં તમારા માટે આગળના સૂત્ર તો કન્વિનિયન્ટ છે જ, પણ મેક્સિમમ તમારે સંઘાતના સૂત્ર છે યાદ રાખવા પડશે. સંઘાતના સૂત્ર પરથી કયા કયા ઇમ્પોર્ટન્ટ સૂત્ર? તો હું તમને એક કહી દઉં. ગતિ ઉર્જાનું સમીકરણ, પહેલા બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો × 1/2 અને v1 - v2 નો હોલ સ્ક્વેર. હવે ધારો કે તમને એવું નથી કીધું કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, તો એના માટે 1 - e² નો ગુણાકાર કરવો પડશે. હવે nમી વખત અથડામણ થાય ત્યારે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે? તો બીજું સમીકરણ e²n × h અને ત્રીજું સમીકરણ કુલ અંતર માટેનું h (1 + e² / 1 - e², અને એક લાસ્ટ સમીકરણ છે કે સમય 1 + e / 1 - e √2h/g. આટલા સમીકરણ ખાસ તમે 5 કે 10 વખત લખી અને તૈયાર કરી દો. આજના સેશનમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં આપણે જોઈશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ લક. હેવ અ નાઇસ ડે.